તો આજે દિવાળી અને સંવતનો છેલ્લો દિવસ અને આજના દિવસે બજારમાં તમને બુલ્સની જોરદાર એન્ટ્રી થતી જોવા મળી. ખાસ કરીને જુઓ નિફ્ટી આજના દિવસે તમને 0.5% જેટલું વધતું દેખાયું. ખાસ વાત એ રહી 25,900ની ઉપર આજે ઇન્ટ્રાડેમાં ગયા, પરંતુ ત્યાંથી થોડાક નીચે આવીને બંધ થયા. પરંતુ જોરદાર આજે દિવાળી ઉજવાય છે તો બેંક નિફ્ટીની અંદર ઉજવાય છે. એક નવા શિખર આજે બેંક નિફ્ટીની અંદર બન્યા અને 58,000ની ઉપર આજે આપણને ક્લોઝિંગ આવતું દેખાયું. બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપ આ બંને જગ્યાએ પણ આજે તમને એક આતાશબાજી તો થતી દેખાઈ તેજીની. જુઓ મિડ કેપ લગભગ 0.5% અને સ્મોલ કેપ લગભગ 0.5% વધતા દેખાયા અને ખાસ કરીને પરિણામોને પગલે આ તેજી બજારમાં આપણને આવતી દેખાય છે. જો આજના દિવસે પીએસયુ બેંક, ઓઇલ એન્ડ ગેસ, નિફ્ટી હેલ્થકેર, આઈટી આ બધા સેક્ટર એવા રહ્યા કે જ્યાં આગળ આપણને એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. પરંતુ મેટલ, ફિન નિફ્ટી અને ઓટો આની અંદર થોડુંક એક દબાણ આજના દિવસે આપણને આવતું દેખાયું છે. હવે નિફ્ટીના વધનારા શેર્સની વાત કરી લઈએ તો આજે સિપ્લાની અંદર એક 4.5%ની આપણને મજબૂત તેજી આવતી જોવા મળી. બીજી તરફ રિલાયન્સ મજબૂત પરિણામ બાદ આજે સ્ટોકમાં પણ એક મજબૂત પ્રદર્શન આવ્યું 3.5%નું. બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ જેવા સ્ટોક પણ આજે તમને તેજી સાથે બંધ થતા દેખાયા. પરંતુ પરિણામ બાદ જે થોડુંક રિએક્શન આજે નબળું હતું, આઈસીઆઈસીઆઈ બેંકનું કાઉન્ટર હતું, પરિણામ સારા હતા પરંતુ પ્રોફિટ બુકિંગ આજે 3% આવ્યું. આ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, એમએનએમ, ઇટર્નલ જેવા કાઉન્ટરની અંદર પણ આજના દિવસે દબાણ હતું. મિડકેપની અંદર આવો તો મિડકેપમાં આજે ખાસ કરીને મિડકેપ બેન્કિંગ સ્ટોક્સની અંદર એક સારી તેજી જોવા મળી. જુઓ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ફેડરલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા તમામમાં આજે પરિણામો આવ્યા અને તમામમાં પરિણામો બાદ આજે આપણને એક જોરદાર પરફોર્મન્સ જોવા મળ્યું. પરંતુ અહીંયા પણ થોડાક પરિણામોએ નિરાશ કર્યા, જેમાંથી એક ડિક્સન ટેકનોલોજીસનું કાઉન્ટર હતું કે જ્યાં પરિણામ આવ્યા બાદ થોડોક એક ઘટાડો આજના દિવસે આવ્યો. આ ઉપરાંત ઓરેકલના પણ પરિણામ બાદ એક દબાણ જોવા મળ્યું. ફિનિક્સ મિલ, કોલગેટ અહીંયા પણ એક દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું છે. હવે આપણે જો 25,800ની ઉપર બંધ થયા છીએ એટલે હવે જે અહીંયાથી ટેકનિકલ હર્ડલ બની રહ્યું છે એ 26,277નું કે જે લાઈફ ટાઈમ હાઈનું છે એ બનતું દેખાઈ રહ્યું છે. એટલે હવે અહીંયાથી શક્યતા એ વધી ગઈ છે કે નિફ્ટી બેંકમાં ભલે દિવાળી ઉજવાઈ ગઈ હોય પરંતુ નિફ્ટીની દિવાળી આપણને કદાચ બેસતા વર્ષ પછી આવતી જોવા મળી શકે છે.